અંકલેશ્વરની અમરાવતી ખાડી નીચે મળેલી લાશનો ભેદ ઉકેલાયો હતો। ભરૂચમાં રહેતા મિત્રએ બાઇક પડાવી લેવાના બહાને હત્યા કરી નાખી હોવાની આરોપીએ કબૂલાત કરતા પોલીસે 450 થી વધુ સીસીટીવી ફૂટેજ સહિતનો તપાસ કર્યા બાદ આ ભેદ ઉકેલાયો છે। પોલીસના જણાવ્યા મુજબ તારીખ 20 જૂનના રોજ ડઢાલ સાગબારા બ્રિજ નીચે નદીમાંથી અજાણ્યા પુરુષનો ડિકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો। શરૂઆતમાં અકસ્માત મોતનો ગુનો નોંધાયો હતો। ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અને મૃતકના હાથ પરના છૂંદડાના આધારે તેની ઓળખ ભોલાવ જીઆઈડીસી વિસ્તારમાં રહેતા પરેશ મણીલાલ વસાવા તરીકે થઈ હતી। પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગંભીર ઇજાઓના કારણે મોત થયાનું બહાર આવતા અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતાની કલમ હેઠળ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો। તપાસ દરમિયાન પોલીસે ભરૂચ અને અંકલેશ્વર વિસ્તારમાં 450 થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસ્યા। ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસ આરોપી સુધી પહોંચી। પકડાયેલા આરોપીની ઓળખ નિર્મલ રાજુ નિષાદ રહે દુધારા ડેરી નજીક ભોલાવ જીઆઈડીસી મૂળ વતન ફતેહપુર તરીકે થઈ છે। પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ મોટરસાયકલ પડાવી લેવા માટે પરેશની હત્યા કરી હોવાનું કબૂલાત આપી હોવાનું પોલીસે જણાવ્યું છે। પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તારીખ 20/6/2026 ના રોજ અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન ખાતે અમરાવતી ખાડીમાં સાગબારા બ્રિજની નીચે એક ડીકમ્પોઝ હાલતમાં એક ડેડ બોડી મળી આવે છે કે જેને જોતા તેની કોઈ જાતની ઓળખ શક્ય હતી નહીં, કારણ કે ચહેરા ઉપર ઘણો બધો વિકૃત થઈ ગયો હતો। આ હાલતમાં પોલીસ દ્વારા તાત્કાલિક જ સુરત ખાતે ફોરેન્સિક એફએસએલ કરવા માટે ડેડ બોડીને મોકલી દેવામાં આવે છે અને ત્યારબાદ ડેડ બોડીના ફોટા અને બધું લઈ અને વ્યક્તિની ઓળખાણ માટે ખૂબ પ્રયત્ન કરવામાં આવે છે, જેને આધારે અલગ અલગ અનેક સીસીટીવીઓ, ત્યારબાદ અલગ અલગ જગ્યાએ તેના હાથ પરના છૂંદડા, એના કપડાનું વર્ણન, આ બધું કરીને અઢળક જગ્યાએ તેના ફોટોગ્રાફ દેખાડવામાં આવે છે। 150 થી વધારે સીસીટીવી ચેક કરવામાં આવે છે અને જેને આધારે જે મૃતક છે તેનું નામ પરેશ મણીલાલ વસાવા, ઉંમર વર્ષ 40, જે રહે દૂધપરા ડેરી નજીક ભોલાવ જીઆઈડીસી ખાતે તે હોવાનું મળી આવે છે। મીનવાઇલ સુરત ફોરેન્સિક ખાતેથી ખ્યાલ પડે છે કે જે વ્યક્તિની ડેડ બોડી છે તેનું મૃત્યુ કોઈ તીક્ષ્ણ વસ્તુઓ દ્વારા તેના માથામાં મારવાથી થયું હોવાનું સામે આવતા પોલીસ દ્વારા 27/6 રોજ તત્કાલ ધોરણે 103(1) બીએનએસ પ્રમાણે મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવે છે અને આગળની તજવીજ ખૂબ આગળ વધારવામાં આવે છે, જેમાં અમારા અંકલેશ્વર ડિવિઝનના ડીવાયએસપી, એલસીબીની ટીમ અને લોકલ પીએ જે છે એ ખૂબ જ મહેનત ઉઠાવે છે અને ત્યારબાદ જે છે એ બધી જ વસ્તુ ચેક કરતા ખ્યાલ પડે છે કે 17/6/2026 ના રોજ આ વ્યક્તિ ભોલાવ જીઆઈડીસી ખાતેથી નીકળી અને ત્યારબાદ જે છે તેમનું લોકેશન મળી આવતું ન હતું। આગળ વધુ તપાસ ધરતા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે ખ્યાલ પડે છે કે એક વ્યક્તિ કે જેનું નામ છે નિર્મલ રાજુ નિષાદ, ઉંમર વર્ષ 20, જે મૂળ રહે છે ઉત્તર પ્રદેશ અને અહીંયા દૂધદા નજીક રહે છે અને આ વ્યક્તિના ટચમાં છેલ્લે 1 વર્ષથી હતો, તેની સાથે છેલ્લે જોવામાં આવ્યો હતો અને ત્યારબાદ ઇન્ટ્રોગેશનના આધારે અને અલગ અલગ બીજી ટેકનિકના આધારે પોલીસને સફળતામાં હાથ ધરે છે કે જેમાં વ્યક્તિ દ્વારા માત્ર તેનું મોટરસાયકલ પડાવી લેવાના હેતુ પાર ના આવતા તેણે વ્યક્તિનું પથ્થરથી મૃત્યુ નિપજાવ્યું હતું અને ત્યારબાદ જે ત્યાંથી એ ડેડ બોડીને ડમ્પ કરીને ફરાર થઈ ગયા હતા। આ વ્યક્તિ જે નિર્મલ રાજુ નિષાદ છે તેની ઉપર આ અગાઉ પણ 2025ની સાલમાં ચેઇન સ્નેચિંગના એટલે કે 304(2) મુજબના 2 ગુના પણ દાખલ થયેલા છે। હાલમાં પોલીસ દ્વારા આરોપીને અટક કરી અને આગળની મજબૂત કાર્યવાહી માટે કામ ચાલુ છે।